જામનગરમાં રાત દિવસ જુદા જુદા વિસ્તારોમાં ભારે વાહનો દોડતા હોય છે। આ પ્રકારના ભારે વાહનોની અવરજવરને કારણે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓને મોટું નુકસાન પણ થતું હોય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। તાજેતરમાં આ પ્રકારનો વધુ એક બનાવ ખોડિયાર કોલોની વિસ્તારમાં બન્યો હતો। ખોડિયાર કોલોની વિસ્તારના ખોડિયાર માતાજીના મંદિર નજીક રોયલ હાઇટ્સ નામના એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી એક શેરીમાંથી એક ટ્રક પસાર થયો હતો। આ ટ્રકમાં રેતી ભરેલી હોવાથી ટ્રકનું કુલ વજન ખૂબ તોતિંગ હતું। કોઈ કારણસર આ ટ્રક આ વિસ્તારની એક કેનાલ પરથી પસાર થતા કેનાલ તૂટી ગઈ હતી અને આ ટ્રક કેનાલમાં ખાબક્યો હતો। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।